ભાવનગર શહેરના શિવાજી સર્કલ ખાતે આવેલી ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં એક ધોરણ 9ના વિદ્યાર્થીએ બીજા ધોરણ 9ના સાથી વિદ્યાર્થીને છરી બતાવી હોવાની ઘટનાની ફરિયાદ નોંધાવા પામી છે। અમદાવાદમાં બનેલા બનાવ બાદ ભાવનગર શહેરમાં ધોરણ 9માં એક વિદ્યાર્થીને સાથી બીજા વિદ્યાર્થી સાથે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં છરી બતાવી હોવાને પગલે ભોગ બનનાર વિદ્યાર્થી તરફથી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્ર દોડતું થયું છે। સમગ્ર ઘટના બાદ ભાવનગર શહેરમાં ચકચાર મચી છે। જો કે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ ખાતે પહોંચ્યો હતો અને ચોકીદાર સહિત તમામ સાથે બનાવ અંગે ચર્ચા કરીને માહિતી મેળવી હતી। आज वॉचमैन आप जो वॉचमैन है ना ये अँ अलोट करेला है वॉचमैन कायदा सवारे स्कूल शू टाइम है 7 वाग्याથી તમે અહીંયા સિક્યુરિટી કરો છો। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના મેરુબાગ વિસ્તારમાં આવેલી જે ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ છે તે સ્કૂલનો આ બનાવ છે, જેમાં ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીઓ એકબીજાની મસ્કરી કરતા હતા। તેનું મનદુખ રાખી આજે સવારે 10 વાગ્યે રિસેસના સમયે આ કામના જે ભોગ બનનાર જે છે તેને આજ સ્કૂલમાં ધોરણ 9માં વિદ્યાર્થી દ્વારા છરી બતાવવાની ઘટના બનેલી છે। પોલીસ દ્વારા આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ આ કામે ભોગ બનનારના વાલીને પોલીસ સ્ટેશને બોલાવી અને તેની ફરિયાદ લેવાનું કામકાજ હાલમાં ચાલુ છે। મારું બાળક ફાતિમા સ્કૂલમાં ભણે છે, બરાબર, અને એના રિસેસના ટાઈમે એક છોકરાએ છરી વડે મારવાની કોશિશ કરી, બરાબર, એટલે મારો બાળક થોડોક આગો વયો ગયો, બરાબર, એટલે એ છરી એને અડી નહીં, એટલે એ તરત પ્રિન્સિપલ મેમ પાસે ગયો, બરાબર, એટલે એમને વાત કરી, બરાબર, એટલે પ્રિન્સિપલ મેમે તરત છોકરાના બેગને બધું તપાસ કરી, બરાબર, એટલે એમના બેગમાંથી છરી હાથમાં આવી ગઈ, એટલે મેમે તરત ફરિયાદ નોંધાવી લીધી પોલીસ સ્ટેશનમાં, કેમ કે બનાવ 10 વાગે થયેલો છે, મને ખબર ખાલી 2 વાગે પડી સીધી, બરાબર, આ એક બનાવ છે। અને મારા બાળકને વારે ઘરે હેરાન કરતો, પણ મને ખબર નહોતી, આ વસ્તુ અત્યારે મને ખબર પડી કે ભાઈ આવી રીતે એ વારે ઘરે દબાવે અને એવું બધું બહુ કરતો। અત્યારે કંઈક 2 ભાઈબંધ ભેગા થઈને આવી રીતે એને મારવાની કોશિશ કરી, અને પછી અત્યારે એવી ધમકી આપે છે કે ભાઈ તું બહાર નીકળીશ તો અમે તને બહાર, તું કાંઈ કોઈને કહીશ તો અમે બહાર મારશું તને, આ રીતની ફરિયાદ છે। એટલે પ્રિન્સિપલ મેમે જ બધું કાર્યવાહી કરી નાખી છે, એટલે હું આવીને અત્યારે બધું હવે કરવા, ના નામ નથી ખબર।